ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં ખૂની ખેલ ખેલાયો છે, જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે જ્યારે એકની હાલત ગંભીર મનાઈ રહી છે। આમાં પાડોશી વચ્ચે થયેલા ઝઘડામાં એકાએક વિવાદ એટલો હિંસક બની ગયો કે ઘટના હત્યા સુધી પહોંચી ગઈ। આ ઘટનાને લઈને પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે। કેવી રીતે આખી ઘટના બની હતી વિગતે વાત કરીએ। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ભીલવાસ ખાતે અજય નામનો યુવાન પોતાના ઘરના અગાસી ઉપર હતો। આ દરમિયાન 5 જેટલા આરોપીઓ સાથે કોઈ બાબતને લઈને અવારનવાર તેમનો ઝઘડો ચાલતો હતો। અજય પોતાના ઘરની અગાસી પર બેઠો હતો અને ત્યાર પછી ફરી ગઈકાલે રાત્રિ દરમિયાન ઝઘડો થયો અને મામલો એટલો ઉગ્ર બન્યો કે સામે પક્ષે જે આરોપીઓ હતા તે વખતે મોતને ઘાટ અજયને ઉતારી દેવો છે તેવી પ્લાનિંગ સાથે આવ્યા। હાથમાં છરી, કોયતા સહિતના હથિયારો સાથે અજયના ઘરમાં તેઓ ધસી આવ્યા અને એકાએક તેના પર જીવલેણ હુમલો કરી દીધો। આ ઘટનામાં અજય નામના યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ સમગ્ર ઘટનાને લઈને હવે પોલીસ સ્ટેશન પાલીતાણા ખાતે ફરિયાદ પણ નોંધવામાં આવી છે, જેમાં 5 જેટલા શખ્સોની સંડોવણી સામે આવી છે। આ સમગ્ર ઘટનાને લઈને હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ વિસ્તારમાં કથળી છે। વાત કરીએ તો જે લખુ રામજી, કાળુ લખુ, ડાયા લખુ, રોહિત લખુ, રાજેશ લખુ નામના જે આરોપીઓ છે તેમની સામે હાલ આ ફરિયાદ છે તે કરવામાં આવી છે। આ મામલે શું કહી રહ્યા છે આ જે મૃતક છે તેના પરિજનો, તેમને સામે। પેલા નામ તમારું? વિજયભાઈ રાજુભાઈ વાઘેલા। તમારો શું મારા કાકા થાય। શું ઘટના બની? એ ઘટના બની હતી કે ધાબા ઉપર હોવા ગયા હતા। પહેલાં 11 વાગે બાદ માથાકૂટ કે પતે એ બધું પતાવી દીધું હતું। પછી રાતે 1:30 વાગે એના સૂતા હતા ને એને ઘા ખોબા કરીને એવડે નીકળી ગયા। એના ભાઈને ખબર પડી કે આ ઉપર કાંઈક ધબાધબી બોલે છે। એનો ભાઈ સામો ગયો ને તો એને દાદરે પાડી દીધો ને નાખી એને એના શરીરનો ઘા મારીને પાડી દીધો। હે, મારનાર છે 6 જણા હતા। નામ આવડે? એકનું લખુ રામજી નામ છે, એકનું કાળુ લખુ નામ છે, બીજું કોનું ડાયા લખુ નામ છે। ભીલવાસ તળાજા રોડ ઉપર જૂની અદાવત કરે બોલા સાલી પહેલાંની કેટલા ટાઈમ પહેલા? એને કંઈક 1.5-2 વર્ષ જેવું થયું। અને આ ધંધો કરતા હતા, પીવાનો દારૂ વેચવાનો હતું અને પછી એનો ત્રાસ હતો તો પછી આ લોકો પછી ધંધે બહાર વી ગયા। ધંધો આવડા જે મારવાવાળા હતા એ લખુ રામજી। પછી આ દશામાના વ્રત કરવા આવ્યા હતા અને આ જૂની બધી કાઢીને બધું આ બધું કર્યું। દારૂ ધંધો કરે છે કે પોલીસમાં કઈ એક્શન લે છે? નથી લેતા। જે આપણે સાંભળ્યા હતા મૃતકના પરિજનો, હાલ તેમનું નિવેદન સામે આવ્યું છે ને જે ઘટનાક્રમ બન્યો છે, જે હિચકારો હુમલાનો બનાવ બન્યા બાદ હત્યા જે નિપજાવવામાં આવી છે તે મામલે તેમણે ન્યાયની માંગ કરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।